કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી દામનગર સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘરોનું વિતરણ કાર્યક્રમ યોજાયો. દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો. સમગ્ર રાજ્યમાં અબોલ જીવો પ્રત્યે કરુણા વરસાવતા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાએ અહમ ગ્રુપના મિત્તલભાઈ ખેતાણી દ્વારા દામનગર શહેરના સેવા ગ્રુપને પક્ષીમાળા અર્પણ કરાયા. તે સેવા ગ્રુપ દામનગર દ્વારા ચકલી ઘરનું વિતરણ ગાયત્રી મંદિર ખાતે સાંજે 6 કલાકે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા, માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા, માર્કેટ યાર્ડના ચેરમેન ભગવાનભાઈ નારોલા, વજુભાઈ રૂપા, ધડા, બાબુભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જીવદયાનંદી ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, નાગરિક શરાફી મંડળી, મણિભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ, સેવા ગ્રુપ, અનુસૂયા સુધા કેન્દ્ર, પટેલ પ્રગતિ મંડળ સહિતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નટવરલાલ ભાટિયા, સિટી ગોલ્ડ ન્યૂઝ, દામનગર. યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટેની જે સેવા કરવામાં આવે છે તેના સંદર્ભમાં એનો પ્રચાર છો અને આ રચનાત્મક પ્રવૃત્તિ અને જીવદયાની પ્રવૃત્તિની સુપેરે નોંધ લઈ રાજકોટ ચાલતી કરુણા ફાઉન્ડેશન સંસ્થાના અરહમ ગ્રુપ દ્વારા પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના નેતૃત્વમાં ચાલતી સંસ્થામાં મિત્તલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી સહિતના આગેવાનોએ દામનગર સુધી આ પક્ષીઓ માળા પહોંચાડી અને બહુ સુંદર કાર્ય કર્યું છે. યોગ્ય વ્યક્તિઓને, યોગ્ય ટીમને આ માળા આપી અને સુવ્યવસ્થિત એનો સદુપયોગ થાય તેવી પ્રવૃત્તિ કરતા સેવા ગ્રુપ સુધી આ માળા પહોંચ્યા છે. ત્યારે આજે ગાયત્રી મંદિર ખાતે આ માળાનું વિતરણ કરવામાં આવેલું, જે વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સામાજિક આગેવાનો શ્રી હરજીભાઈ, માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા, જીવદયા પરિવારના નંદી સેવા ટ્રસ્ટના ભગવાનભાઈ, બાપભાઈ મકવાણા સહિતના વડીલોની રૂબરૂમાં આજે બહુ મોટા પ્રમાણમાં પક્ષીમાળા વિતરણ કરવામાં આવેલા.